ગુરુ માતા સુદીક્ષાજી, સાત સંગાતજી, પ્રેમથી બોલજો, ધન્ય નિરાકારજી. આજે આપણે ગીતા અધ્યાય 9 પરમાત્માના ચિંતનથી બધી વસ્તુ મળે છે, તે વસ્તુનું રક્ષણ પ્રભુ કરે છે. તો ભગવાનનું ચિંતન કરીએ તો આપણે મતલબ કે ભગવાન બધી વસ્તુ આપને દે. તો શ્રી ભગવાન કહે છે, હે અર્જુન, વેર રહિત એવા તને હું ગૃહમાં ગુરુ અનુભવયુક્ત જ્ઞાન કહું છું. તેને જાણીને તું ભવસાગરથી મુક્ત થઈ જઈશ. આ જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા છે, સર્વ રહસ્યનો રાજા છે. તે સૌથી શ્રેષ્ઠ પવિત્ર છે તથા શ્રેષ્ઠ ધર્મયુક્ત અને પ્રત્યક્ષ અનુભવ કરી શકાય એવું આચરણમાં મૂકવું સહેલું અને અવિનાશી છે. હે અર્જુન, તપાવનાર અર્જુન, આ ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્ય મને ન પામતા મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભમ્યા કરે છે. મારા અવ્યક્ત સ્વરૂપો વડે આ સર્વ જગત વ્યાપક છે. સર્વભૂતો મારામાં રહેલા છે, પણ હું તેઓમાં રહેલો નથી. વળી બધા ભૂતો મારામાં રહેલા નથી, પણ મારું આશ્રયયુક્ત યોગ બળ તું જો. ભૂતોને ઉત્પાદન કરતો તથા ભૂતોને ધારણ કરતો મારો આત્મા ભૂતોમાં રહેલો નથી. જેમ બધે ગતિ કરતો મહાન વાયુ આકાશમાં સ્થિર રહેલો છે, તેમ સર્વભૂતોને તું મારામાં સ્થિર રહેલા જાણ. શ્લોક 7. હે અર્જુન, બધા પ્રાણીઓ સૃષ્ટિના અંતે મારી પ્રકૃતિમાં લય પામે છે, તેમને હું સૃષ્ટિના આરંભમાં ફરી ઉત્પાદન કરું છું. મારી પ્રકૃતિનો આશ્રય લઈ પ્રકૃતિને વશ હોવાથી પરતંત્ર એવા સમસ્ત ભૂતોના સમુદાયને હું વારવાર સર્જું છું. આ શ્લોક 9. એમ છતાં હે અર્જુન, તે કર્મોમાં હું આસક્તિ રહિત અને ઉદાસીન પેઠે રહેલો હોવાથી તે કર્મ મને બંધન કરતા નથી. શ્લોક 10. હે અર્જુન, મારી અધ્યક્ષતાને લીધે જ મારી પ્રકૃતિ જળ ચેતન સહિત જગતને ઉત્પાદન કરે છે, કારણ કે જગતનું ચક્ર ફર્યા કરે એટલા માટે. શ્લોક 11. મારા પરમ ભાવને ન જાણનારા મૂઢ લોકો અજ્ઞાનતાવશ મનુષ્ય શરીરમાં રહેલા સમસ્ત ભૂતોના ઈશ્વર સ્વરૂપ એવા પરમાત્માને ન જાણતા હોવાથી મને સાધારણ માનવી સમજીને મારી અવગણના કરે છે. એવા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા અને વિપરીત બુદ્ધિના લોકો મારી રાક્ષસી, અસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશ્રય લેનારા હોય છે. પરંતુ હે અર્જુન, મહાત્મા પુરુષો તો દેવી પ્રકૃતિનો આશરો લઈ મને સર્વભૂતોના આદિ કારણ અને અવિનાશી સ્વરૂપ જાણીને અનન્ય મનથી ભજે છે. અન્યનો અર્થ એ જ થાય, કાંઈ પણ આશા ન રાખવાની, અને ભજે છે ત્યાં યાદ રાખવાનું, એમ અર્થ થાય છે. તો શ્લોક 14. મને પામ્યા યત્ન કરતાં તેઓ દ્રઢવ્રત ધારણ કરીને સતત મારું કીર્તન કરતાં અને મને નમસ્કાર કરતાં સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે. શ્લોક 15. વળી બીજા કેટલાક જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કરનારા મને ઉપાસે છે. હું સર્વરૂપે રહેલો છું એવું માની કેટલાક લોકો એકાંત ભાવથી અદ્વૈત રૂપે, કેટલાક ભેદભાવથી દ્વૈત રૂપે અને કેટલાક વિવિધ પ્રકારે અનેક રૂપે મારી ઉપાસના કરે છે. શ્લોક 16. હું શ્રોત્ર યજ્ઞ છું, હું સ્વાર્થ યજ્ઞ છું, હું પિતૃઓને અર્પણ કરાતું સ્વાધ્યાય અન્ન હું જ છું, ઔષધ હું જ છું, મંત્ર હું જ છું, ઘી હું જ છું, અગ્નિ હું જ છું, હોમવાની વસ્તુ પણ હું જ છું. શ્લોક 17. આ જગતનો પિતા, માતા, દાતા, કર્મફળ આપનાર અને
પિતામાં એટલે દાડો પણ હું જ છું. જાણવા જોગે પવિત્ર ઓમકાર, રઘુર્વેદ, સામવેદ અને યજુર્વેદ આ પણ હું જ છું. સર્વની ગતિ પોષણ કરતા પ્રભુ, સાક્ષી નિવાસ, શરણ, સુહદ, ઉત્પત્તિ, પ્રલય, ઈશતિ, આધાર તથા અવિનાશી બીજ પણ હું જ છું. સૂર્યરૂપે હું જ તપું છું, હું જ વરસાદને રોકું છું તથા વરસાદ વરસાવું પણ છું. અને હે અર્જુન, આ અમરતા તથા મૃત્યુ, સતુ અને અસતુ પણ હું જ છું. 3 વેદ જાણનારા તથા સોમરસ પીનારા નિષ્પાપ મનુષ્યો યજ્ઞો વડે મને જ પૂજી સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે. તેઓ પુણ્યના ફળરૂપી ઇન્દ્રલોકને પામી સ્વર્ગમાં દેવતાઓને દિવ્ય ભોગો ભોગવે છે. તે વિશાળ સ્વર્ગલોક ભોગવી ને પુણ્ય ખૂટે છે ત્યારે વળી ફરી તેઓ મૃત્યુલોકમાં પામે છે. એમ ત્રણેય વેદના કર્મનો આશરો કરનારો અને વિશ્વને ઈચ્છતા માનવોને જન્મ મરણના ફેરા ફરવા પડે છે. પણ જેઓ અનન્ય ભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલાના યોગ તથા સેમનો એટલે મહેનતનો ભાર હું ઉઠાવું છું. તેમને હે અર્જુન, તારી પાસે જે નથી તે હું બધું જ આપીશ ને આપેલી વસ્તુનો રક્ષણ પાછો હું જ કરીશ. આ ગીતા અધ્યાય 9 શ્લોક 22માં પુરાવો છે. તો ભગવાનનું આમ ચિંતન કરો તો ભગવાન બધું દેશે ને બધું દીધેલી વસ્તુનું પાછું રક્ષણ ભગવાન કરશે. એટલે સુધી બંધાયેલા છે. તો ભગવાનનું ચિંતન કરો ને વીરા. શ્લોક 23મો. હે અર્જુન, જે ભક્તો શ્રદ્ધાથી યુક્ત થઈ બીજા દેવતાઓને પૂજે છે તેઓ પણ અવધિપૂર્વક મને જ પૂજે છે. કારણ કે સર્વ યજ્ઞોનો ભોગતા અને પ્રભુ હું જ છું. એમ જેઓ મને સત્ય સ્વરૂપે જાણતા નથી તેઓ બીજા દેવતાઓને ઉપાસીને સંસારમાં પડે છે. આ શ્લોક 24નું હતું. હવે 25મા શ્લોક યાદ રાખજો, આ બરાબર સમજવા જેવું. દેવોનું વર્ત કરનારા દેવોને પામે છે, પિતૃનું વર્ત કરનારા પિતૃને પામે છે, ને ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, અને મને પૂજનારા મને પામે છે. તો ભાઈ, આ દેવોને પૂજવા કરતાં, પિતૃને પૂજવા કરતાં, ભૂતોને પૂજવા કરતાં ભગવાનને પૂજો ને ભગવાનને પામીએ. આ ગીતા અધ્યાય 9 શ્લોક 25નો પુરાવો છે. તો જે ભક્ત મને પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ કે જળ ભક્તિભાવથી અર્પણ કરે છે તે શુદ્ધ ચિત્તવાળા ભક્તના અર્પણ કરેલા પદાર્થને હું પ્રેમપૂર્વક સ્વીકારું છું. શ્લોક હવે 27મો. હે અર્જુન, તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે આપે છે, જે તપ કરે છે તે મને અર્પણ કર. આમ કરવાથી તું શુભ અશુભ ફળવાળા કર્મબંધનોથી છૂટીશ અને સંન્યાસ યોગથી યુક્ત ચિત્તવાળો તું સંપૂર્ણ મુક્ત થઈને મને પામીશ. હું સર્વભૂતોમાં સમાન છું. મારો કોઈ વેરપાત્ર નથી કે પ્રિય નથી. તો પણ જેઓ મને ભક્તિભાવથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેનામાં છું. હવે શ્લોક 30નું બોલી. અતિશય મોટા દુરાચારી માનવીઓ પણ બીજાને નહીં ભજતા જો અનન્ય ભાવે મને ભજે તો તેને શ્રેષ્ઠ માનવો, કારણ કે ઉત્તમ શ્રેષ્ઠ નિશ્ચયવાળો થયો છે. તે જલ્દી ધર્માત્મા થાય છે, સાથ શાંત પામે છે. હે અર્જુન, તું નિશ્ચયપૂર્વક જાણજે, મારો ભક્ત કદી નાશ પામતો નથી. કેમ કે હે અર્જુન, ગમે તેવા પાપ જોનીવાળા હોય અથવા સ્ત્રીઓ, વેશ્યો કે શૂદ્રો હોય તેઓ પણ શ્રદ્ધાથી મારો આશ્રય કરી પરમગતિ પામે છે. તો પછી પવિત્ર બ્રાહ્મણ, ભક્તો તથા રાજર્ષિઓ પરમગતિ પામે એમાં કહેવું જ શું? માટે ક્ષણભંગુર અને સુખ વગરના આ લોકને પામેલો તું મને ભજ. એટલે આ ક્ષણભંગુર, ક્ષણ એટલે ક્ષણિકનો મતલબ આ સંસાર છે એ નાશવંતે, એમાં શું સુખમાં લેલૂટ થઈ રહ્યા, પરમાત્મામાં લેલૂટ થાવ. હવે આ શ્લોક 34મો 9મા અધ્યાયનો.
તું મારામાં જ મનવાળો તું મારામાં જ મન રાખ, મારો ભક્ત થા તથા મને પૂજનારો થા અને મને નમસ્કાર કર. એ મારામાં અંતકરણ જોડી મારા પરાયણ થયેલો તું મને જ પામીશ. તો શ્વાસોશ્વાસમાં બધું જ છે. આપણે દરેક શ્વાસે જન્મીએ છીએ અને દરેક શ્વાસે મરીએ છીએ. આ વિપસના એટલે જોવું, એટલે કે અંતર્મુખ થઈને સાક્ષી ભાવે પોતાના આત્માને જોવો, તેના પરમ સ્વરૂપને જોવું. તેથી સવાય આત્માનું જ્ઞાન થાય છે ને તેથી અહંભાવના બંધન છૂટે છે અને ચિત્તની શુદ્ધિ સારું જીવન જીવવાની કળા શીખી લે છે. જીવનમાં નિયમનું ચુસ્તતાથી પાલન કરવું પડે છે. એક જીવહિંસા ન કરવી, બીજું ચોરી ન કરવી, ત્રીજું બ્રહ્મચાર્યનું પાલન કરવું, ચોથું ખોટું ન બોલવું, પાંચમું નશો ન કરવો, છઠ્ઠું તમોગુણી ભોજન ન કરવું, સાતમું સાંજના ફક્ત લીંબુ પાણી કે હલકું ખાવું, આઠમું શરીર માટે મોજ શોખ અને આળસ ન કરવું, નવમું ઊંચી શયા પથારી ન વાપરવી, દસમું પૂજા પાઠ ધૂપ દીપ સ્પર્ધા સામાયિક અને પ્રતિક્ષણ માળા જપ ભજન કીર્તન વ્રત ઉપાસના વગેરે આ કર્મકાંડ કરવા નથી. નામ મંત્ર કે રૂપને જોવા નથી. આપણે પોતાના ચેતન આત્માના તરંગો બનાવવા છે અને તેમજ ઈચ્છા વેર સુખ દુઃખ વગેરે વિકારોને કાઢવા છે. આંખ બંધ કરી પરમાત્માને અંદર શોધવાના છે. તે પરમાત્માનો સાક્ષાત્કાર સ્થૂળથી શરૂઆત થાય છે. સ્થૂળથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી સૂક્ષ્મ પરમપિતા પરમાત્મા સત્ય સુધી પહોંચવું છે તો પરમાત્માને જાણવા છે. જેમને પોતાના સ્વરૂપનું આત્માનું જ્ઞાન થયું છે તે બહારના ભોગોને મનમાં ચિતર્યા વિના આંખની દ્રષ્ટિને પ્રકૃતિને વચ્ચે સ્થિર કરી નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાન સમાન કરી જેણે ઇન્દ્રિયો મન બુદ્ધિ વશ કર્યા છે, તેમજ જેના ઈચ્છા ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો જ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે. તે સદા મુક્ત છે. તે પરમાત્માને યજ્ઞો તથા તપના ભોગતા તરીકે, સર્વલોકના મહેશ્વર તરીકે અને સર્વ પ્રાણીના સ્વાર્થ રહિત મિત્ર તરીકે જાણી શાંતિ પામે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 26-29 પુરાવો છે. તો હું સર્વ આત્માને મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, સૌનું કલ્યાણ થાવ, સૌ સુખી થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.